નમસ્કાર મિત્રો. આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ ગ્રીડી જેકલ, એટલે એક લોભી શિયાળ. ગ્રીડી એટલે લોભી અને જેકલ એટલે શિયાળ. વાર્તાની શરૂઆત કરીએ. વન્સ અ હંગ્રી જેકલ વોઝ વન્ડરિંગ ઇન સર્ચ ઓફ ફૂડ. એક વખત એક ભૂખ્યો શિયાળ ખોરાકની શોધમાં ભટકી રહ્યો હતો. વન્સ એટલે એક વખત. અ હંગ્રી જેકલ વોઝ વન્ડરિંગ. એક ભૂખ્યો શિયાળ ભટકી રહ્યો હતો. હંગ્રી એટલે ભૂખ્યો અને હંગ્રી જેકલ એટલે ભૂખ્યો શિયાળ. વન્ડર એટલે ભટકવું અથવા તો રખડવું. ઇન સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાકની શોધમાં. સડનલી હી સો અ બોર. અચાનક તેણે એક જંગલી સુવર જોયો. સડનલી એટલે અચાનક. હી સો અ બોર. તેણે એક જંગલી સુવર જોયો. બોર એટલે જંગલી સુવર અથવા તો જંગલી ભૂંડ. અ હન્ટર વોઝ ચેસિંગ ધ બોર. એક શિકારી ભૂંડનો પીછો કરી રહ્યો હતો. હન્ટર એટલે શિકારી. અ હન્ટર વોઝ ચેસિંગ એટલે શિકારી પીછો કરી રહ્યો હતો. ચેસ એટલે પીછો કરવો. ધ હન્ટર ટાર્ગેટેડ ધ બોર. શિકારીએ ભૂંડને નિશાન બનાવ્યું. એન્ડ શોટ ધ એરો. અને તીર છોડ્યું અથવા તો તીર માર્યું. એરો એટલે તીર. ધ એરો હિટ ધ બોર ઇન હિઝ સ્ટમક. તીર સુવરના પેટમાં વાગ્યું. સ્ટમક. સ્ટમક એટલે પેટ. ધ wounded બોર ક્રાઇડ ઇન પેઇન. ઘાયલ સુવરે પીડામાં ચીસો પાડી. wounded બોર એટલે ઘાયલ સુવર. ક્રાઇડ એટલે ચીસો પાડી. ઇન પેઇન એટલે પીડામાં અથવા તો દર્દમાં. એન્ડ કાઉન્ટર અટેક્ડ ધ હન્ટર વિથ હિઝ ટસ્ક. અને શિકારી પર તેના દાંત વડે વળતો હુમલો કર્યો. કાઉન્ટર અટેક્ડ એટલે વળતો હુમલો કર્યો. ધ હન્ટર એટલે શિકારી પર. વિથ હિઝ ટસ્ક તેના દાંત વડે. ટસ્ક એટલે દાંત, સુવરના દાંત. ધ હન્ટર વોઝ નોટ પ્રિપેર્ડ ફોર ધીઝ સડન અટેક. શિકારી આ અચાનક થયેલા હુમલા માટે તૈયાર ન હતો. ધ હન્ટર વોઝ નોટ પ્રિપેર્ડ એટલે શિકારી તૈયાર ન હતો. ફોર ધીઝ સડન અટેક આ અચાનક થયેલા હુમલા માટે. સડન અટેક એટલે અચાનક થયેલો હુમલો. એન્ડ ફેલ ડાઉન અને નીચે પડી ગયો. ધ એંગ્રી બોર ફોર્સફુલી હિટ ધ હન્ટર વિથ હિઝ શાર્પ ટસ્ક. ગુસ્સે થયેલા ભૂંડે શિકારીને બળપૂર્વક તેના તીક્ષ્ણ દાંત વડે માર્યો. ધ એંગ્રી બોર એટલે ગુસ્સે થયેલા ભૂંડે. ફોર્સફુલી એટલે બળપૂર્વક. હિટ એટલે માર્યો. ધ હન્ટર એટલે શિકારીને. વિથ હિઝ શાર્પ ટસ્ક તેના તીક્ષ્ણ દાંત વડે. શાર્પ એટલે તીક્ષ્ણ અને ટસ્ક એટલે દાંત. એન્ડ wounded him too અને તેને પણ ઘાયલ કરી નાખ્યો. The hunter and the boar were lying wounded near each other. શિકારી અને સુવર એકબીજાની નજીક ઘાયલ થયેલા પડ્યા હતા. The hunter and the boar were lying wounded એટલે શિકારી અને જંગલી સુવર ઘાયલ થયેલા પડેલા હતા. Near each other એકબીજાની નજીક. The jackal saw both the hunter and the boar dying. શિયાળે શિકારી અને ભૂંડ બંનેને મરતા જોયા. એન્ડ became very happy અને ખૂબ જ ખુશ થયો. He thought તેણે વિચાર્યું. These two dead bodies will provide me enough food for many days. આ બે મૃતદેહો મને ઘણા દિવસો સુધી પૂરતું ભોજન આપશે. These two dead bodies એટલે આ બે મૃતદેહો. ડેડ બોડી એટલે મૃતદેહ. will provide me મને પૂરું પાડશે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું.
ઇનફ ફૂડ એટલે પૂરતું ભોજન. ફોર મેની ડેઝ એટલે ઘણા દિવસો સુધી. સડનલી હી નોટિસ્ડ ધ લેધર સ્ટ્રિંગ ઓફ ધ bow. અચાનક તેની નજર ધનુષની ચામડાની દોરી પર પડી. સડનલી એટલે અચાનક. હી નોટિસ્ડ એટલે તેની નજર પડી અથવા તેને જોયું. ધ લેધર સ્ટ્રિંગ એટલે ચામડાની દોરી. ઓફ ધ bow એટલે ધનુષની. આફ્ટર સીઈંગ સો મચ ઓફ ધ ફૂડ. આટલું બધું ભોજન જોઈને ધ જેકલ બીકેમ ગ્રીડી. શિયાળ લોભી બની ગયો. ગ્રીડી એટલે લોભી. હી થોટ તેણે વિચાર્યું. ઇફ આઈ પાસ ટુડેસ ડે બાય ઇટિંગ ધીઝ સ્ટ્રિંગ. જો હું આજનો દિવસ આ દોરી ખાઈને પસાર કરીશ તો આઈ કેન સેવ ધ ફૂડ ફોર વન મોર ડે. હું વધુ એક દિવસ માટે ખોરાક બચાવી શકીશ. ઇફ આઈ પાસ ટુડેસ ડે. જો હું આજનો દિવસ પસાર કરીશ તો કેવી રીતે? બાય ઇટિંગ ધીઝ સ્ટ્રિંગ. આ દોરી ખાઈને. તો આઈ કેન સેવ ધ ફૂડ ફોર વન મોર ડે. હું વધુ એક દિવસ માટે ખોરાક બચાવી શકીશ. આઈ કેન સેવ એટલે હું બચાવી શકીશ. ધ ફૂડ એટલે ખોરાકને. ફોર વન મોર ડે વધારે એક દિવસ માટે. સો હી વેન્ટ નિયર ધ bow. તેથી તે ધનુષની નજીક ગયો. એન્ડ સ્ટાર્ટેડ ચૂઇંગ ધ સ્ટ્રિંગ. અને દોરી ચાવવા લાગ્યો. ચૂ એટલે ચાવવું. ધ bow hit ધ જેકલ સિવિયરલી. ધનુષ શિયાળને ગંભીર રીતે લાગ્યું. ધ bow hit ધ જેકલ એટલે ધનુષ શિયાળને લાગ્યું. સિવિયરલી એટલે ગંભીરપણે, ગંભીર રીતે. ધ જેકલ ડાઇડ ઇમિડિયેટલી. શિયાળ તરત જ મરી ગયું. ઇમિડિયેટલી એટલે તરત જ.